જીકું ના આવે. જો કે અત્યારે વિજ્ઞાન કરે એમ ખરું, પણ આ તો એનું બીજ વાવીએ તો વાત છે. બાકી કલમથી તો ગમે તે થઈ શકે. એટલે અત્યારે અમારે બહુ ધ્યાન રાખવું પડે બોલવામાં. અને બાવળીઓ વાવીએ ને તો બાવળીઓને પૈડા જ આવે, પછી કેરી ના આવે. તો આ બધું તો જે વાવીએ એ જ થાય છે. તો પછી મનુષ્ય એક વખત જન્મ્યો, બરાબર, એ મર્યો તો એક બીજ જ છે. તો પછી એ મનુષ્ય તરીકે કેમ નથી જન્મતો? કોઈ કે ગાય થઈ, ભેંસ થયું, આ હમણાં જ જળ ભરતની વાત આવશે, હરણ થયા છે. તો આપણે આ પૃથ્વી ઉપર મનુષ્યની આકૃતિ લઈને આવ્યા છીએ, પણ મરીએ છીએ મનુષ્ય તરીકે ખરા? જો મનુષ્ય તરીકે જીવીએ અને મનુષ્ય તરીકે જ મરીએ ને તો બીજો જન્મ મનુષ્ય જ થાય. નરસિંહ મહેતાએ શું ગાયું? હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ નિરખવા નંદ કુમાર. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, જનાબાઈ, સખુબાઈ, આ બધા તો જન્મો જન્મથી આવતા જ હોય છે. તો એક વખત જ જન્મ મળતો હોય તો બીજી વખત કેમ આવે? પણ એ ખરેખર એને મનુષ્ય અવતાર મળ્યો છે ને, એને જીવી જાણ્યો અને મરી જાણ્યા, એટલે વળી પાછા મનુષ્ય તરીકે જ આવ્યા છે. સુરુચિ માતા એ ભલે એને કડવા વેણ કીધા, પણ સુનીતિ માતાએ વિચાર કર્યો કે જો અત્યારથી કંઈક કહીશ ને તો ધ્રુવ કુમારને અત્યારથી જ વેરનું બીજારું પણ માં ધારે ને તો શું ન કરી શકે. કેવું બાળક પ્રગટ કરવો ને એ માના હાથમાં હોય છે. પણ લારી ઉપર ઊભી ઊભી પાણીપુરી ખાય ને એની પેટે આવા મહાન પાત્રો ન જન્મે. એના માટે તો માતાઓએ પણ ખૂબ ભોગ આપવો પડતો હોય છે. સુનીતિ માતા શું કે છે કે બેટા ધ્રુવ, તારી ઓરમાન માએ જે કહ્યું ને બહુ સાચી વાત છે બેટા. આ મનુષ્ય જન્મ મળ્યો છે તો પરમાત્માને પામવા માટે આમ નામ વેડફી ન નખાય. તારી માએ કહ્યું ને, વરમાન માએ, કે વનમાં જઈને તપ કરવું જોઈએ. બહુ સાચી વાત છે. હા, તું તપ કર, ભગવાનને પ્રસન્ન કર. નહીં તો 5 વર્ષનો બાળક એને એમ કેમ કહી શકે માં કે તું વનમાં જા? પણ એના આત્માના ઉદ્ધાર માટે આજે એક માં, એક જનેતા બનીને કઠોર હૃદયની બની છે, પથ્થર જેવું હૃદય બનાવ્યું છે. અને ત્યારે આ જગતમાં યુગો જાય છતાં એની હાથી અત્યારે આપણે કથા ગાઈએ છીએ અને વાંચીએ છીએ, એને સાંભળીએ છીએ. ધ્રુવ જેને કહે છે કે બેટા તું વનમાં જા. ધ્રુવ કુમાર તૈયાર થયા. માં આજે એક આંસુ પણ પડવા નથી દેતી. ધ્રુવ કુમાર જરા પ્રશ્નો કરે કે માં હું વનમાં જાઉં, પણ ત્યાં તો મને ડર લાગે. નહીં બેટા, જા, મારા આશીર્વાદ તારી સાથે છે. અને કોઈ સંત મહાત્મા મળે ને તો એને દંડવત પ્રણામ કરજે બેટા, એ તને કઈક સાચો માર્ગ બતાવશે. ધ્રુવ કુમાર માને વંદન કરે છે અને વિદા લેવા જાય છે ને, એટલે માએ કહ્યું કે ઓરમાન માને તું પગે લાગીને જાજે બેટા. તારા પિતાશ્રીને તું વંદન કરીને જા, એના આશીર્વાદ લઈને જઈશ ને તો તને સફળતા મળશે. ધ્રુવ કુમાર સુરુચિ માને અને ઉત્તાનપાદ રાજાને, માતા પિતાને વંદન કરવા જાય છે. વંદન કરે છે. બહારથી ખોટા ખોટા આશીર્વાદ આપે છે, પણ અંદરથી આવે કેવી એની નીતિ છે. બહુ સારું થયું.
રસ્તામાંથી કાંટો ગયો. હા બેટા, તું વનમાં જઈને તપ કરજે હો બેટા, ભગવાનને પ્રસન્ન કરજે. બાર થી બોલે છે પણ અંદરથી કેવું છે કે ધ્રુવ જો વનમાં જાય ને વાઘ ભરું ખાઈ જાય ને તો ગાદી મારા ઉત્તમને મળે. આ નીચ માણસની પ્રકૃતિ. તુલસીજીએ કહ્યું છે, નીચ નીચાઈ નાત જે જો સેવે સતે સંગ તુલસી ચંદન લપટ કે વિશત જે કેસર કો ક્યાં રોકિયો અંદર બોઈ પ્યાજ. પાણી દિયામાં જતો હોય, તુલસી ચંદન લપટકે. ચંદનના વનમાં જ સાપ રહેતો હોય પણ એ કઈ ઝેર રોકતો ન મળે. એ ફૂફાડો મારે ને તો ઝેર જ નીકળે, એમાંથી કઈ અમૃત ન નીકળે. એમ સુરુચિ એવો વિચાર કરે છે કે ધ્રુવ જો મરી જાય ને તો ગાદી મારા ઉત્તમને મળે. ધ્રુવ કુમાર વનમાં જાય છે. 5 વર્ષના ધ્રુવ કુમાર છે. માતાએ આશીર્વાદ આપ્યા છે. ઘોર જંગલમાં આવ્યા અને ત્યાં જ ભગવાન શ્રી હરિએ નારદજીને પ્રેરણા કરી કે મારો ભક્ત સાધના કરવા માટે આવ્યો છે તો આપ એને માર્ગદર્શન આપો. દેવર્ષિ નારદ ત્યાં પધાર્યા છે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરે. તેરી લૈલા सबको प्यारी प्यारी हरे हरे, तेरी लीला सबसे प्यारी प्यारी हरे हरे, तेरी लीला सबको प्यारी
દેવર્ષિ નારદ ધ્રુવ કુમાર કહે છે કે હું તપ કરવા માટે. અરે આ ઉંમરમાં તપ કરવાનું હોય? હજુ તો તારે ભણવા ગણવાનું રમવાની ઉંમર છે. માતાના શબ્દો યાદ આવ્યા કે કોઈ સંત મહાત્મા મળે તો દંડવત પ્રણામ કરજે. દંડવત પ્રણામ કર્યા. નારદજી કહે છે કે કદાચ તારા માતા પિતાએ જરા ઠપકો આપ્યો હોય, તને ખોટું લાગ્યું હોય ને તું જંગલમાં આવતો રહ્યો, એવું તો નથી બન્યું ને? ખબર જ હતી ને? તો એમાં કઈ એવું ખોટું ન લગાડવાનું હોય. માતા પિતા થોડું ખીજાય નહીં. મહારાજ, મારી માના આશીર્વાદ છે, હું તપ કરવા માટે આવ્યો છું. તને ખબર છે આ જંગલમાં રાત્રિના સમયે વાઘવરુ કેટલા ભયંકર અવાજ આવતા હોય, રાની પશુઓ મારી નાખે, ખાઈ જાય. મને કઈ નહીં થાય. મારી માના આશીર્વાદ છે મહાત્માજી, મને કોઈ કઈ નહીં કરી શકે. નારદજીને થયું કે ખેડાય ગોડાય ને સરસ મજાની જમીન તૈયાર થઈ ગઈ છે. બીજ જ વાવવાનું છે નાનું રૂપે. ખેડૂતો જ્યારે વાવણીનો સમય આવે ને એ પહેલા સુંદર મજાની ખેતરને તૈયાર કરી નાખે, ખેડીને ખાતર નાખીને. એમ આ પણ એક ક્ષેત્ર છે, ખેતર છે. નારદજી એક મહામંત્ર આપે છે. દ્વાદશ અક્ષરનો મંત્ર કે જે આપણે શરૂઆતમાં છે, અને આ મહામંત્રથી અનેક જીવો તર્યા છે. મનુ મહારાજ અને શત્રુપા રાણીએ પણ આ જ મહામંત્રનો જાપ કર્યો છે. દ્વાદશ અક્ષરનો મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે નારદજીએ ધ્રુવ કુમારને મહામંત્ર આપ્યો અને કહ્યું કે બેટા
આ મહામંત્રનો જાપ કરજે, તને ભગવાન મળશે. ધ્રુવ કુમારે ગુરુએ આપેલો મહામંત્ર એના હૃદયમાં ધારણ કર્યો છે. મારા ગુરુજીએ મહામંત્રે આપ્યો. મારા અજપાજા સંતો કરતા હોય, ભલે એના હાથમાં માળા ના હોય, પ્રાકૃત માળા એ તો બરાબર, પણ એના અંદરના શ્વાસોશ્વાસની ક્રિયા જ એવી હોય ને, એને શ્વાસની સાથે એ નામ સુમિરન ચાલુ જ હોય છે. એ બીજા ના સાંભળી શકે, બીજા ના જોઈ શકે, પણ એનું રટન, એનું સુમિરન સતત ચાલુ હોય, શ્વાસોશ્વાસની ક્રિયા સાથે એને વણાઈ ગયું હોય. આ માળાની કબીર સાહેબ વાત કરે છે. માળા ઊંચી એચડેને નીચી ઉતરે, માળા ઊંચી એચડેને નીચી ઉતરે, તું તો જપો એ અજપાના જાપ, એ જ જાપ શરૂ કર્યું. આ બાજુ ઉત્તાનપાદ રાજાને થોડો પશ્ચાતાપ થયો છે. એક નાનકડો એવો બાળક વનમાં ગયો, મેં રોક્યો પણ નહીં. જરા ગોદવા બેઠવા આવ્યો, મેં બેસવા ન દીધો. થોડું બેસવા દીધું તો શું વાંધો હતો? પછતાવો થયો છે. અને જીવનમાં કોઈ એવું ખરાબ કામ આપણાથી થઈ જાય ને પશ્ચાતાપ થાય ને એટલે તરત જ સંત મળે. પણ પશ્ચાતાપ થવો જોઈએ. તરત જ નારદજી ત્યાં આવ્યા છે ઉત્તાનપાદ રાજા પાસે. પૂજા અર્ચના કરી પછી કહે છે કે બહુ ભૂલ થઈ ગઈ, નાનકડા એવા બાળકને વનમાં મોકલ્યો.
નારદજી કહે છે કે એ તો એનો આત્માનો ઉદ્ધાર કરવા માટે ગયો, તો તું પણ તારો ઉદ્ધાર કર. હું કેવી રીતે કરું? આ એક સંસારી માણસની પ્રકૃતિ, અમારાથી ન થાય, અમે કેમ કરીએ? અરે વનમાં ભક્તિ કરે છે, તું ઘરમાં કર. તો ગુરુદેવ આપ રસ્તો બતાવો, શું કરવું? નારદજીએ વિચાર કર્યો કે એને 12 અક્ષરનો મંત્ર આપ્યો છે ને, 12 અક્ષર, અને 32 અક્ષરમાં આપો. થોડા નિયમો આપે છે, ફલાહાર કરવાનું, ભૂમિશયન કરવાનું. 32 અક્ષરનો મંત્ર, મહામંત્ર આપ્યો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે ઉત્તાનપાદ રાજા ઘરમાં રહીને સુમિરન ભજન કરે. બીજો મહિનો વળી પાછી સાધના વધારી. ત્રીજા મહિનાથી એનાથી પણ આગળ 4, 5 અને 6, છઠ્ઠા મહિનાએ તો એને પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે હૃદયમાં દેખાવા લાગ્યા છે. ધ્રુવજીના તપનું એટલું બધું વજન વધ્યું છે કે ધરતી માતા સહન કરી શકતા નથી, આટલું વજન વધ્યું છે તપનું. ધરતી માતા પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે જલ્દી પ્રગટ થાઓ. ભગવાન નારાયણ વિચાર કરે છે કે ધ્રુવજીના હૃદયમાં તો પ્રગટ જ છું, પણ આંખો ખોલે તો થાય ને. સમાધિ લાગી છે. ભગવાને વિચાર કર્યો કે એના હૃદયમાંથી હું અંતર ધ્યાન નહીં થાવ ને ત્યાં સુધી ધ્રુવ આંખો નહીં ખોલે. અને જ્યાં અંતર્ધાન થયા તરત જ ધ્રુવ કુમાર અકળાયા છે. પરમાત્માનું દર્શન ન થયું, અકળાઈ ગયા અને આંખો ખોલી ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે નારાયણ પ્રભુ સામે ઉભા છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. ધ્રુવ કુમારના ઉપર ભગવાન અતિ પ્રસન્ન થયા અને વડીલો જ્યારે
બહુ પ્રસન્ન થાય ને, રાજી થાય ત્યારે નાનકડું બાળક હોય તો એના ગાલ ઉપર તાપલી અડાડે, કોઈ આંગળી મારે. એમ ધ્રુવજીના ગાલ ઉપર ભગવાન વાલથી તાપલી મારે છે અને એના મુખમાં ભગવાનના ટચલી આંગળીનો સ્પર્શ થયો જીભ ઉપર અને ત્યાં જ ધ્રુવ કુમારના મુખમાંથી વેદોનું ગાન થવા લાગ્યું છે. નહીં તો 5 વર્ષના છે, હજુ ભણવા નથી ગયા. પણ જ્યારે પરમાત્માની કૃપા થાય ને પછી એને પુસ્તકીય જ્ઞાનની જરૂર ન પડે. ગંગા સતી ક્યાંય ભણવા નતા ગયા છતાં એના ભજન ઉપર અત્યારે લોકો પીએચડી કરે છે. નરસિંહ મહેતા એટલું બધું ભણ્યા ના હતા, મીરાબા એટલું બધું નતા ભણ્યા છતાં એના ઉપર લોકો અત્યારે ડોક્ટરેટ કરે છે. ધ્રુવ કુમાર ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમં પ્રસૂતાં સંજીવયત્યખિલ શક્તિતર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે પ્રભુ, મારા અંતરમાં પ્રવેશ કરીને મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને સત્કર્મમાં જોડો. ખૂબ લાંબી સ્તુતિ કરી છે ધ્રુવ કુમારે. પરમાત્મા આજ્ઞા કરે છે કે ધ્રુવ, તું પાછો ઘેર જા અને રાજ્ય ભોગવ. નહીં પ્રભુ, રાજ્ય ભોગવવાની ઈચ્છા નથી. પ્રભુએ આજ્ઞા કરી ગૃહસ્થાશ્રમ સ્વીકારવાની. ધ્રુવ